આયુષ્માન ભવ. અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, મોરલા ઢહુકા કરતા હતા, કોયલ કાળો કકળાટ કરે એવું લાગે છે. દુશ્મનના ઘરનો મહેમાન આપણે આંગણે મહેમાન ગણની માણવા માંગે છે, તો એવા અંદર શોકી ફેરા કરો કે અંદર ન માણો કોઈ બહાર ની, બહાર ન માણો કોઈ અંદર ને. અમારો હુકમ છે. અરે બાપુ, આપ સિંહાસન માં તો બેહો, હું એવા શોકી ખરા કરું કે અંદર નો કોઈ બહાર ની, બહાર નો કોઈ અંદર ની. છે કોઈ રાજમાં હાજર? એવડો મોટો કોઈ અંધારામાં બધું કાળું કાળું પહેર્યું છે, અંધારું લાગે છે ને? અંધારું છે ને? શું છે? ઠીક છે. તમે કોણ? તને કોણ લાગ? આમાં કઈ ખબર નહીં પડતી અંધારામાં તો. એટલે રાજનો પ્રધાન છો? કુર્ધન. પ્રધાન કુર્ધન. હું બોલતું ને તને? થોડું તાણીને બોલો ને તો ખબર પડે. પ્રધાન. ઠીક, બોલા મહારાજા ના હોય ઈ પ્રધાન. હા. ઠીક ઠીક. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? તો મને ના ખબર. પૂછતા હો જાઓ. તું મને એટલું બધું કોઈ તો તું કોણ? હું દાદા. દાદા તારા ઘરનો ગળી? તમારી 3 સાલ પેઢીનો દાદા. અમારી 3 4 પેઢીનો દાદા. હા. એટલે ગોર દાદા. ભૂદેવ. ભૂદેવ. આયુષ્માન ભવ. બોલો ને દાદા. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? એમની પહેલેથી કીધું તો હું ભૂદેવ છું તો તું કરો ન કરે દાદા તમે? ઠીક, હવે ખબર પડી ગઈ ને? હા. ઠીક, તો હવે નહીં કરતા. હવે ન કરું દાદા. હા તો જાઓ પૂછતા હો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? પૂછવા જવું જોઈએ. પૂછતા હો જાઓ. કેમાં ફટાકડા ફૂટે હજી? બાપુ ચશ્મા પહેરો છે. હું કીધું દાદા તમે મને? અરે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? બાપુ પગ કરે. બાપુ બોલો પ્રધાનજી. આ કયું નગર છે ને કોણ રાજા? અરે પ્રધાનજી, 20 સંસ્થા નોકરી કરો છો એની જ માલુમ મને જાણ હોવી જોઈએ. હવે બાપુ હું આજે જ મેં કરો. બાપુ કોણ? અરે પ્રધાનજી, પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી છે રેડિયર બાપુ રસ. પ્રધાનજી આમ ફટાકડા માંથી થોડાક છેટા ફોડો. તમે પણ દાદા ઠેકામ બીજા જાવ તો શું થાય? કઈ તો દીધું દાદા. હવે હું ફરી વાર કહો મને સમજાણું ને. પિંગલગઢ નગરી છે રેડિયર બાપુ રસ. પઢિયાર બાપુ રસ. જો પિંગલગઢ નગરી હોય ને પડિયા રાજા રાજ કરતા હોય તો તમારા મહારાજાને પૂછતા હોય ભૂદેવ મળવાની રજા માંગે છે. એ દાદા જો કા હું કોનો કરી કરી કહી દેતા હોય તો હું તમને ખબર ન હોય એટલે વારા ફરતી પૂછવું પડે ને બધું. જો કા ખબર એવો કરો તો પૂછતા હો જાઓ. નહીં તો કેમ મને પગાર કરતા હોય? હું કે બાપુ હું કીધું દાદા? ભૂદેવ મળવાની રજા માંગે. બાપુ બોલો પ્રધાનજી. હું તો મળવા આવ્યા મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, રાજના છે કે રૂકડિયા રાજના હોય તો રાજી ખુશી થી અંદર આવજો. રોકડતા પકડતા હોય ચપટી સકાટ રવાના કરો. દાદા રાજના શું કે પછી રખડતા પકડતા અહીંયા માણા બેઠે માંથી પૂછો કોણ રાજનું લાગે. કહેવાય નહીં કે બસ કિલોગ્રામ બદલાય. ના ના રાજના હોય તો જ રાજમાં આવ્યો હોય ને.
રાજનાથ કહો ને રાજનાથસિંહ. હા શું બોલો ને અરે રાજનાથસિંહ. કઈ આમ કઈ નિશાની કરી રાજની એના કઈ આઈ કાર્ડ ન હોય પરભાઈ. એવું હોય હું પૂછતો હું બાપુ ખુશ થાવ જાઓ. અહીંયા હું કરે જો હલ કર્યો છે હા જાઓ બાપુ જાઓ. ગરમ છે હું ગરમ થઈ જાય કેમ બેઠે સગડી રાખો. બાપુ બોલો પ્રધાનજી. એ તો રાજનો રાજ ખુશી થી અંદર આવજો. શાંતિથી રહેજો હો દાદા બહુ ટપી ગયેલા કેમ એક ધારો ગાણો આખે. હા 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 જ ના ખાતા ઘાણો તો હકે હારો ડબ્બાઈ ખોલી નાખે હમણાં ઠારી દો જો. અરે પ્રધાન. અરે રાજના ગોરદેવ ના નમન છે. આયુષ્માન ભવ. અરે ગોરદેવ ક્યાંથી આવ્યા છો ને મારા રાજની અંદર શું કાર્યાલય લેવા છો? અરે મહારાજા જો આવવાની વાત કરતા હોય તો પિંગલગઢ નગરી ત્યાંના રાજા અજમલ રાય તેમની દીકરી સુગુણા તેમના લીલોડ શ્રીફળ લઈ દેશ પ્રદેશ બધે ભટક્યો પણ મને મૃત્યુ કઈ ધ્યાનમાં ન આવ્યું. જો આપના રાજ્યમાં કોઈ મૃત્યુ હોય તો શ્રીફળ ઝીલાવીને. અરે ગોરદેવ ભાન તો નથી ભૂલી ગયા ને જે રસ્તે ચાલ્યા છો એ રસ્તે પાછા ચાલ્યા જાઓ. મારે ને રાજા અજમલ ને 20 સત્તા તલવાની તારે વેરાલે છે. પ્રધાન છે હા બાપુ ગોરદેવ માનો તો ઠીક છે નકર ધક્કા મારી રાજની બહાર કાઢો. અરે પણ પ્રધાનજી ભેડ્યા જાવો બાપુ કેટલા બધા ગરમ થઈ ગયા પણ તમારે આખો દી ગાણો હકારો પછી તો ગરમ જ થાય ને. એમની પણ તમે બાપુને કીધું હું એટલા બધા લાલ થઈ ગયા નહીં તમારા બાપુ આમ 24 કલાક ગરમ જ રહે. એ ગરમ જ રે એમ જ ભૂલાઈ જાય એને. ઉપર કેવો તડકો પડે છે ઠીક છે એમ તમારા મહારાજાને કંઈક કહો કે ભૂદે બહુ આજીજી કરે છે હજી એકવાર મળો. કાંઈ નહીં આપણે કાંઈ મળવું ના દાદા ભૈયા ઉભે રહો જો આ શ્રીફળ જોયું. શું છે શ્રીફળ એ વધારે નાખો અરે એ વધેરવાનું નથી. તો આ લગ્નનું શ્રીફળ છે. બાપુનું થઈ ગયું બાપુ હાટું નથી એને કોઈ રાજકુંવર હોય ને તો એની હાટું છે. રાજકુંવર બસ રાજકુંવર. ઠીક પ્રધાનજી આમ તમારું થઈ ગયું કે બાકી છે? આપણું બાકી છે દાદા હોય નહીં તો આમ જો તમારી હાટું એકાદું હુકુ શ્રીફળ ગોતી રાખ્યું. નહીં દાદા આપણે ન કરવું કાંઈ હું કોકી લીલું કાંઈ કેમ ગ્રીન મેરેજ કરવાના છે? કાંઈ નહીં દાદા કાંઈ નહીં. આમ અંદર રમાપીરની ભક્તિ કરવાની છે ભલું પડે રમા ઠીક એવું છે એમ ને. ઓ તો તમારા મહારાજાને કહેતા હો કે ભૂદેવ બહુ આજીજી કરે છે ને મળવાની એકવાર રજા માંગે છે. મળવાની કે મરવાની મળવાની. મળવાની એવું છે ને બાપુ પૂજા કાળો કકડાટ કરે ડેલી એકવાર આવો તો રાજ ખુશી થી અંદર આવજો. શાંતિથી આવો તો માતાની બાપુ ભૂદેવ કહેવાય બોલો પ્રધાનજી. શાંતિથી રહેજો દાદા હમણાં જો ઠારી દઉં તમે તારે. બાપુ અરે ઠારી દઉં. અરે મહારાજા જો આ લીલા રસી પર તમે નહીં સ્વીકારો તો હું દેહ વિલન કરીશ અને દેહ વિલન નું પાપ આપને ને આપણી પિંગલગઢ નગરીને લાગશે. અરે ગુરુદેવ તમે તો બ્રહ્મનું સંતાન છો. જો કોક દુશ્મનના ઘરનો મહેમાન આવ્યો હોત તો રડા ટુકડા કરી મારા ગઢને કાંગરે ટીંગાડી દીધી. પ્રધાન છે હા બાપુ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. શું કીધું તમારા રાજકુંવર ને બોલાવો. સાઈડમાં ઉભે કાંઈ વાંધો નહીં બોલાવી નાખો. કઈ સાઈડ થી આવી છે? એ કઈ નક્કી ન હોય કઈ બાજુથી આવે ઠીક છે બોલાવો. રજવાડા માંથી નહીં આવે આટો મારવા જવાય નગર સસામાં તો ત્યાંથી નહીં આવે કાંઈ વાંધો નહીં બોલાવો બોલાવો. હે કે પર ધન બોલાવે પર તમે આવે છે રે આજે પર ધન બોલાવે મુની આજે રોડ રે ગઈ તે આપણે ગઈ પર ધન બોલાવે પર તમે આવે છે રે હાથ મે પાન હાથ મે પાન પર ધન બોલાવે પર તમે આવે મુની આજે પર ધન બોલાવે પર તમે આવી રે અહીંયા હાથ મે પાન હાથ મે પાન પર ધન બોલાવે અરે પ્રધાનજી અત્યારે આ રાજમાં બોલાવવાનું કારણ? મારે નહીં આપણા પિતાશ્રીના કામ અરે પિતાશ્રીના શરણોમાં પ્રતાપના પ્રણામ. આયુષ્માન ભવ. અરે પિતાશ્રી અત્યારે આ રાજમાં બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ પોકરણ ઘરથી ગોરદેવ આવ્યા છે. લીલુના નાળિયેર આપણે ઝીલવાના છે. અરે પિતાશ્રી અરે પિતાશ્રી આ ભાન તો નથી ભૂલી જાને અરે પોકરણ
પેણ ગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલે છે એ માટે પિતાશ્રી આ લીલોડા નાળિયેર હું કદાપી નહીં સ્વીકારું. અરે બેટા પ્રતાપ, આ લીલું નાળિયેર નહીં સ્વીકારીએ તો ગોરદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે. બ્રહ્મહત્યાનું પાપ આપણે પિંગલગઢ નગરીને લાગશે. તે માટે આ શ્રીફળ સ્વીકારી લ્યો. જેવો આપનો હુકમ. હું છે મને કહે તમે કઈક કરો મને પતંજ આ રાજકુંવર, હું કીધું દાદા આજ રાજકુંવર ને હા આમ જોવા તો જો આ બાપુ નો પ્રતાપ ઠીક, મને જોવા જોજો. નેતા લઈને લો દાદા એ કઈ હટવાનું નહીં ખનીશન વિખાઈ દે પ્રધાનજી ધક્કા મારો માં પાછા. પણ દાદા હટવાનું નહીં કઈ રાજગુરુ છે, ધક્કા મારો માં. પણ ગુરુ હોય તો એમ હટવાના ઠીક, તો આ પાછળ કેમ લબડાયા બધું? એ બધું નહીં અમારા રાજની શોભા કહેવાય ઠીક, ના એક પગે તરાહો છે, હા ને તરાહો છે ઓલો પગ. એલા દાદા તમને મોજ આવ્યો છે તરાહો નહીં અરે આ પગ તરાહો છે, તરાહો ને તમે જોવો હરકાય. દાદા ના પડ દે સમય મન થતું હોય ક્યાં છે તરાહ સારું છે, એમ તો સીધો છે. તો તમારા મહારાજાને કહી દો કે ભૂદેવને કુંવર ગમી ગયા. ગમી ગયા ગમી ગયા. બોલો હો કેમાં દિવાળી વેગીના ફટાકડા ફૂટે? કર કર તો ફૂટે બાપુ બોલો પ્રધાનજી. ભૂદેવના કુંવર ગમી ગયા છે અરે પ્રધાનજી, ગોરદેવને જો કુંવર ગમી ગયા હોય તો લીલોડા નાળિયેર જલાવતા જાય. દાદા બોલો પ્રધાન. નાળિયેર ઝીલાવજો. હિલાવી દઈએ. લીલુડા નારિયેળ ઝીલો પ્રતાપ ગાય, લીલુડા નારિયેળ ઝીલો. લીલુડા નાળિયેર ઝીલે પ્રતાપ રાય, લીલુડા નાળિયેર ગુરુદેવજી લાવે ઝીલો પ્રતાપ ગાય, ગુરુદેવજી લાવે ઝીલો રે. ગુરુદેવજી લાવે એમ ઝીલે પ્રતાપ રાય, ગુરુદેવજી લાવે એમ અરે પ્રધાનજી, લીલાજી પર જિલ્લા દીધા છે. હવે તમારા મહારાજાને કહો કે બુદ્ધ જવાની રજા માંગે છે. દાદા હું કોઈનો ઘડીક બેહો હું બાપુને પૂછતો હોઉં. પૂછતા હો. બાપુ બોલો પ્રધાનજી. નાળિયેર ઝીલાવજો તો ગોરદેવ જવાની રજા માંગે અરે પ્રધાનજી, ગોરદેવને કહો કે સાથોસાથ લગ્નના મુહૂર્ત પણ જોતા જાય. દાદા બોલો પ્રધાનજી. નાનું એવું કામ કરતા જાઉં કેમ તમારા અહીં ગોરદાદા નથી? એ અંદર જુનાગઢ બાજુ જા ફરવા કાળે ઉનાળે તો તો દક્ષિણા થાય. દક્ષિણા ખોબે ને ધોબે દાદા દેવાની ઠીક છે, શું કામ કરવાનું છે બોલો? લગ્નના મુહૂર્ત જોતા જાઉં લગ્નના મુહૂર્ત સારું જોઈને જ છીએ. દક્ષિણા આપશો ને? હા દક્ષિણા ખોબે ને ધોબે ને મોઢું બાંધીને દેવાનું છે દાદા તમને થોડો એમ કઢે કાંઈ વાંધો નહીં. હે આજે પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે. યાને પેલે રે પાને રે પાંચક બેટિયા રે. લે બને લગનિયા ના હો પેલા રે પાને રે પાંચક બેટિયા રે.
બીજા આના બોલતા તમે જાને દિને અને રે પાંચ કરું રે બીજા રે અને રે પાંચ માતાઈ લગનિયા ના હો જાને અને રે પાંચ કરું રે અરે મહારાજા ત્રણ પાના ફેરવા પણ લગ્ન મુહૂર્ત સારા નથી આવતા હું ઈ દાદા એક પાને અજગર એક પાને વિસુડો ને એવું ઊંધું બેહાડી પણ પ્રધાનજી અમારી જે આ ટિપ્પણીમાં આવે એ આવે ક્યાં છે ટીપણી? અરે આને ટિપ્પણી કહેવાય આ સોપડીને આને ટીપણી કહો તમે હા એમાં કેટલાક પાના પાના તો ઘણા છે તો ખોટું પાનું ખેડવું અમારે લગ્નના મુહૂર્ત જોવા દાદા કાંઈ વાંધો નહીં ફેરવી નાખીએ હે આજે સોથાને પનાને ગોરદેવ ફેરવે પોતા પોતા મારા બોલતા તમે હે આજે સોથેને પનેરે લગનિયા આવી આવે પોતા ને પાણી લગનિયા અવિયા પોતાને બોલવા સોથેને પનેરે લગનિયા આવી આવે અરે પ્રધાનજી લગ્નના મુહૂર્ત બહુ સારા એવા છે પૂનમ કહેતા ભરતાપરાય સોમવાર કહેતા બેન સગુણા એ બંનેની રાશિ પણ મળતી આવે છે અને હવે તમારા મહારાજને કહું ભૂતે જવાની રજા માંગે છે બાપુ બોલો પ્રધાનજી. લગ્નના મુહૂર્ત બહુ સારા એવા છે પૂનમ કરતા ભટ્ટાભાઈ સોમવાર કરતા બેન સગુણા બંનેની રાશિ મળતી આવશે ને ગોળદેવ જવાની રજા માંગે અરે પ્રધાનજી ગોરદેવે કહો કે લગન કંકોત્રી પણ લખતા જાય. દાદા બોલો પ્રધાનજી જગાભાઈ કંકોત્રી લખતો છો કંકોત્રી લખવી જો હે તો દક્ષિણા થાય હો દક્ષિણા દેવું તને ખોબે ને ધોબે કીધું છે દાદા તમને દક્ષિણામાં કઈ ખામી જ નહીં રહેતી ઠીક છે તમે કહેતા જાવ ત્યાં લખતો જાવ બધા દેવસ્થાને લખી નાખો દેવસ્થાને કાંઈ વાંધો નહીં એક કેસર સાટી મારે લંબાવી
સ્થાપના પણ કરી નાખી છે. હવે તમારા મહારાજાને કહો કે બધે જવાની રજા માંગે છે. બાપુ બોલો પ્રધાનજી. કંકોત્રી લખાઈ ગઈ છે ને ગોળદેવ જવાની રજા માંગે. અરે પ્રધાનજી, ગોરદેવને કહો કે પિંગલગઢ નગરી છે બહુ મોટી, જાન જાડેરી આવી છે, ઉતારવાની તૈયારી રાખો. દાદા બોલો પ્રધાનજી. પિંગલગઢ નગરી છે બહુ મોટી હો, જાન જાડેરી આવશે, ઉતારાની સગવડ રાખજો. કેટલીક જાડી આમ એ એમની માણસો સાજા આવશે એમ દાદા. માણસો જાજા આવશે ને દક્ષિણા દક્ષિણા ના સમજી લેવું આપણે ભેગી. ના લેતા આવશો. હા સારું, કાંઈ વાંધો નહીં. અરે હા, દક્ષિણા તો ન મળી પણ બેન સગુણાને હારું સાસરી મળ્યું. એ આજે હરખે મંગે ગોરદેવ હા